શ્યામકુમારના નમસ્કાર। નાણાં વગરની સૃષ્ટિ, એક રોમાંચક કલ્પના। પૈસા એ આધુનિક માનવ સભ્યતાનું કેન્દ્રબિંદુ છે। સવારથી સાંજ સુધી માણસ જે કંઈ પણ દોડધામ કરે છે, તેની પાછળ ક્યાંક ને ક્યાંક આર્થિક પાસું જોડાયેલું હોય છે। પરંતુ કલ્પના કરો કે એક દિવસ તમે સવારે જાગો અને દુનિયામાંથી પૈસાનું અસ્તિત્વ જ ગાયબ થઈ જાય। નોટોના બંડલ, સિક્કાઓ, બેંક બેલેન્સ, ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ જેવું કંઈ જ ન રહે। તમારું પાકીટ માત્ર ઓળખપત્રો કે ફોટોગ્રાફ્સ રાખવાનું સાધન બની જાય। આ વિચાર જેટલો આશ્ચર્યજનક લાગે છે, તેટલો જ તે જટિલ પણ છે। પૈસા વિનાની દુનિયા કેવી હશે, માનવ સંબંધો કેવા બદલાશે અને આપણું દૈનિક જીવન કઈ દિશામાં જશે, તે સમજવા માટે આપણે માનવ ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના ઊંડાણમાં જવું પડે તેમ છે। સાટા પદ્ધતિનું પુનરાગમન અને સ્થાનિક વ્યાપાર। જો દુનિયામાં પૈસા ન હોત, તો માનવજાત ફરી એકવાર પ્રાચીન સમયની સાટા પદ્ધતિ એટલે કે વસ્તુના બદલામાં વસ્તુની લેણદેણ તરફ પાછી વળી હોત। જો તમારી પાસે ઘઉં હોય અને તમને કાપડની જરૂર હોય, તો તમારે ફરજિયાત એવા વ્યક્તિને શોધવો પડે જેની પાસે કાપડ હોય અને તેને ઘઉંની જરૂર હોય। આ પદ્ધતિ સાંભળવામાં જેટલી સરળ લાગે છે, વ્યવહારમાં તે એટલી જ મુશ્કેલ છે, કારણ કે જરૂરિયાતોનો આવો પરસ્પર મેળ હંમેશા બેસતો નથી। આના કારણે વૈશ્વિક વ્યાપાર જે આજે ખૂબ જ સરળતાથી ચાલે છે, તે સંપૂર્ણપણે ઠપ થઈ જાય। વ્યાપારનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય મટીને માત્ર સ્થાનિક બની જાય। નાના નાના સમુદાયોનો વિકાસ થાય જ્યાં લોકો એકબીજાની જરૂરિયાતોને ખૂબ નજીકથી જાણતા હોય અને પરસ્પર અરસપરસના સહયોગથી જ આખું જીવન જીવતા હોય। સામાજિક સમાનતા અને ગુનાખોરીનો અંત। પૈસા વિનાની દુનિયાનો સૌથી મોટો અને સકારાત્મક ફાયદો એ હોત કે સમાજમાંથી અમીર અને ગરીબ વચ્ચેની વર્ષો જૂની ખાઈ કાયમ માટે નાબૂદ થઈ ગઈ હોત। માણસની પ્રતિષ્ઠા કે તેનું મૂલ્ય તેની બેંક બેલેન્સ અથવા તેની પાસે રહેલી મિલકતથી નહીં, પરંતુ તેના ગુણો, તેની આવડત, તેની પ્રમાણિકતા અને સમાજ માટેના તેના યોગદાનથી નક્કી થતું હોત। આજના સમયમાં થતા મોટાભાગના ગુનાઓ જેમ કે ચોરી, લૂંટફાટ, લાંચરુશ્વત, ભ્રષ્ટાચાર, કાળાબજારી અને આર્થિક છેતરપિંડી આપોઆપ બંધ થઈ ગયા હોત। જ્યારે ચોરી કરવા માટે કોઈ કિંમતી કાગળના ટુકડા કે બેંકના ડિજિટલ નંબરો અસ્તિત્વમાં જ ન હોય, ત્યારે ગુનાખોરીનો આખો ગ્રાફ નીચે આવી જાય। લોકો વચ્ચેની ઈર્ષ્યા અને હરીફાઈનું સ્વરૂપ પણ બદલાઈ ગયું હોત, અને સમાજમાં ભૌતિકવાદી સુખો પાછળની આંધળી દોટ કાયમ માટે અટકી ગઈ હોત। માનસિક શાંતિ અને કાર્ય પ્રત્યેનો નવો અભિગમ। નાણાકીય ચિંતાઓ અને આર્થિક અસ્થિરતા એ આજના આધુનિક માનવીના તણાવ અને માનસિક રોગોનું એક મુખ્ય કારણ છે। હોમ લોન, કાર લોન, બાળકોની મોંઘી ફી અને ભવિષ્યની બચતની સતત સતાવતી ચિંતાઓ વિના લોકો માનસિક રીતે વધુ શાંત, તણાવમુક્ત અને સ્વસ્થ જીવન જીવી શક્યા હોત। વળી, કોઈપણ વ્યક્તિ માટે નોકરી કે વ્યવસાય પસંદ કરવાનો માપદંડ, સારો પગાર, ન રહેતા, વ્યક્તિગત રસ અને ઉત્સાહ, બની ગયો હોત। લોકો માત્ર એ જ કામ કરત જે તેમને ખરેખર હૃદયથી ગમતું હોય। જેમને ખેતી ગમે છે તે ઉત્સાહથી અનાજ પકવત, જેમને ભણાવવાનો શોખ છે તે શ્રેષ્ઠ શિક્ષક બનત, અને જેમને કલા ગમતી હોય તે અદ્ભુત ચિત્રકાર કે સંગીતકાર બનત। આના કારણે દરેક ક્ષેત્રમાં ગુણવત્તા અને સર્જનાત્મકતાનો ભારે વિકાસ થયો હોત કારણ કે કોઈ પણ વ્યક્તિ મજબૂરીમાં કે માત્ર પેટ ભરવા માટે કામ ન કરતી હોત। વિકાસ અને આધુનિક ટેકનોલોજી સામેના મોટા પડકારો। જો કે, આ સિક્કાની એક બીજી અંધારી અને ખૂબ જ પડકારજનક બાજુ પણ છે જેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી। પૈસા વિના મોટા પાયાના પ્રોજેક્ટ્સ, જટિલ વૈજ્ઞાનિક સંશોધનો અને વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું લગભગ અશક્ય બની ગયું હોત। સ્પેસ રિસર્ચ, મેડિકલ સાયન્સમાં થતી નવી જીવરક્ષક શોધો, મોટી હોસ્પિટલો કે વિશાળ ફેક્ટરીઓ ચલાવવા માટે હજારો લાખો લોકોના સામૂહિક શ્રમ અને સંસાધનોની જરૂર પડે છે। આ બધા લોકોને એકસાથે જોડી રાખવા માટે પૈસા એક સાર્વત્રિક અને સર્વસ્વીકૃત માધ્યમ તરીકે કામ કરે છે। પૈસાના અભાવે આધુનિક ટેકનોલોજી, સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને વૈજ્ઞાનિક સંશોધનો કદાચ ક્યારેય આ સ્તરે વિકસી જ ન શક્યા હોત। માનવજાત કદાચ આધુનિક યુગમાંથી પાછી મધ્યયુગીન કે ગ્રામીણ જીવનશૈલીમાં ધકેલાઈ ગઈ હોત, જ્યાં જીવન માત્ર રોટી, કપડાં અને મકાન પૂરતું જ સીમિત રહી ગયું હોત। સંસાધન આધારિત નવી વ્યવસ્થાની સંભાવના।
પૈસા વિનાની દુનિયામાં એક આદર્શ વ્યવસ્થા પણ જન્મ લઈ શકે છે, જેને આપણે સંસાધન આધારિત અર્થતંત્ર અથવા ગિફ્ટ ઇકોનોમી કહી શકીએ. આ વ્યવસ્થામાં પૃથ્વી પરના તમામ કુદરતી સંસાધનોને કોઈ એક વ્યક્તિ, કંપની કે દેશની માલિકીના માનવાને બદલે સમગ્ર માનવજાતની સહિયારી સંપત્તિ માનવામાં આવે. ટેકનોલોજી અને ઓટોમેશનના માધ્યમથી જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનું એટલા મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે કે તે દરેક વ્યક્તિ માટે સમાન રીતે અને મફતમાં ઉપલબ્ધ હોય. જ્યારે સમાજમાં કોઈ વસ્તુની અછત જ ન હોય, ત્યારે તેની ખરીદી કે વેચાણ માટે પૈસાની કોઈ જરૂરિયાત રહેતી જ નથી. આવી સ્થિતિમાં માણસ ભૌતિક સંગ્રહખોરી છોડીને માત્ર પોતાના આંતરિક વિકાસ, કલા, સાહિત્ય અને આધ્યાત્મિક ઉન્નતિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. નિષ્કર્ષ અંતમાં, પૈસા એ માત્ર એક સાધન છે, સાધ્ય નથી. તે માનવજાતે પોતાની વ્યાપારી સુવિધા અને વ્યવસ્થા માટે બનાવેલી એક કાલ્પનિક વ્યવસ્થા માત્ર છે. જો દુનિયામાંથી અચાનક પૈસા ગાયબ થઈ જાય, તો શરૂઆતમાં ભારે અરાજકતા, મૂંઝવણ અને મોટી વ્યવસ્થાઓ તૂટી પડવાની સંભાવના ચોક્કસ રહેલી છે. માનવજાતે નવી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવામાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પરંતુ લાંબે ગાળે, આ વ્યવસ્થા આપણને પ્રકૃતિની વધુ નજીક લાવત અને આપણા માનવીય સંબંધોને વધુ મજબૂત અને સંવેદનશીલ બનાવત. આ કાલ્પનિક વિચાર આપણને એ ખૂબ જ મહત્વનો પાઠ સમજાવે છે કે દુનિયામાં સાચું સુખ, સંતોષ અને સમૃદ્ધિ ભૌતિક સંપત્તિ કે કાગળની નોટોમાં નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, સહકાર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં રહેલી છે. આવા નાણાં વગરના સમાજમાં, લોકો કલા અને સંસ્કૃતિના વિકાસમાં કેવી રીતે યોગદાન આપત તે વિશે તમારું શું માનવું છે?